રાજકોટ શહેરમાં ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ આરટીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP નંબર પ્લેટ વગર દોડતા મોટા ટ્રકો અને વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે। આરટીઓ અધિકારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આવા 57 જેટલા વાહનોને મેમો ફાળવામાં આવ્યા છે, જ્યારે 17 જેટલી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે। આ તમામ ડિટેન થયેલા વાહનોમાં તાત્કાલિક ધોરણે HSRP નંબર પ્લેટ લગાવવામાં આવે તે પ્રકારની કડક સૂચના પણ આપવામાં આવી છે। અકસ્માત કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સમયે નંબર પ્લેટ વગરના વાહનોની સીસીટીવી કે કેમેરામાં ટ્રેક કરવા મુશ્કેલ બને છે, જેથી આ ડ્રાઈવ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। આ ઉપરાંત માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુલ્લા ટ્રકોમાં સામાન ભરીને જતા અને તાડપત્રી ન બાંધનારા વાહન ચાલકો સામે પણ રોડ સેફટી અંતર્ગત ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી આ ખાસ ઝુંબેશ સતત કાર્યરત છે અને આગામી દિવસોમાં પણ નિયમ ભંગ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। અમારા વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા હાલ જે મોટા ટ્રકો ચાલી રહ્યા છે, જે વિધાઉટ HSRP હોય છે, તેના માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં કહેવામાં આવેલી છે। તેના અંતર્ગત આપણા દ્વારા આરટીઓ રાજકોટ દ્વારા 57 જેટલા મેમા બનાવવામાં આવેલ છે તથા 17 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવેલ છે તથા આ ગાડીઓ તરત જ HSRP લગાવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં જણાવેલ છે, જેથી HSRP લાગેલી હોય જેથી ઈ ડિટેક્શન કે કોઈ પણ કેમેરા કે એમાં એ સરળતાથી પકડાઈ શકે એ માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તથા મોટા ટ્રકો અને તેના દ્વારા તાડપત્રી બાંધવામાં આવતી નથી તો તેઓને તાડપત્રી રિલેટેડ રોડ સેફ્ટીના ચલણ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે અને છેલ્લા 2 દિવસની અંદર તાડપત્રી બાબતની પણ ઝુંબેશ ચલાવેલ છે। કુલ કેટલા રૂપિયાનો દંડ એ અત્યારે હાજરમાં છે નહીં, પરંતુ 17 જેટલા મેમાં બનાવવામાં આવેલ છે। એટલે HSRP વગરના જે ચાલી રહ્યા છે તેમને ડિટેન કરવા માટેની સૂચના છે, તો તેઓને ડિટેન કરવામાં આવી રહેલ છે તથા ચલણ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે।